બાજુના ખેતરમાં એ બાજરી થોડી ગાઈસ મોટી છે, તો એ બાજરી તમને હું બતાવું. એ આ બાજુવાળી બાજરી ગાઈસ મોટી છે અને ગાઈસ વાયરો આવે છે ફૂલ. કાકાજી કે વાયરો બોલાવે છે અને ગાઈસ આપણા ભાઈએ વાળ કપાવ્યા એવા લાગ્યા ગાઈસ વાળ. જો આ બાજરી ગાઈસ ઉગી ગઈ છે. આ બાજરી ગાઈસ થોડું દેખાય છે ને છે બધા વરસાદના કારણે આ બાજરી ઉગી છે ગાઈસ એટલી બધી. નહીતર તો ના ઉગત ને. આ ગાઈસ બોરનું પાણી છે, તો બોરના પાણી કરતા પણ આપણે પેલી બાજુ વરસાદવાળી બાજરી છે એ આગળ વધે છે ગાઈસ. ને ગાઈસ હમણાંથી 2-3 દિવસથી વરસાદ આવતો નથી, તો સળિયો તો બરાબરનો છે ગાઈસ. પણ જોઈએ આવે કે નહીં આવતો. ગાઈસ વરસાદ ના આવે તો ખેડૂતો ના રહે. હું ભગવાનને પ્રાર્થના કરું કે વરસાદ આવે. વરસાદમાં બ્લોગ બનાવવાની પણ ગાઈસ મજા આવે. ગાઈસ એક વસ્તુ તમને દર્શન કરાવું. એ વસ્તુ છે મામા બાપસી. જ્યારે વરસાદ આવે છે ત્યારે મામા બાપસી આવે છે અને હું તમને બતાવું. જોઈ શકો છો મામા બાપસી છે ગાઈસ. દર્શન કર્યા હો તો ધન્ય ધન્ય છો ગાઈસ. એ મામા બાપસી હવે જમીન પર ફરવા લાગ્યા છે, એટલે આપણને થોડો ઘણો વિશ્વાસ છે કે વરસાદ આવી શકે છે. કે જ્યારે મામા બાપસી ધરતી ઉપર પગ મેલે ત્યારે વરસાદને આવવું શક્ય છે. અને ગાઈસ આજે મને લાગે છે વાતાવરણ બહુ સુંદર છે, એટલે વરસાદ આવવાની શક્યતા છે. પણ જોઈએ છે વરસાદ આવે નહીં આવે વિશ્વાસ તો ના રહેવાય. પણ જે બી ખેતરમાં મહેનત તો લાગતી હોય તે ગાઈસ મહેનત ચાલુ કરી નાખી છે. મામા બાપસી બીજા ગોતીએ છીએ, બીજા મળતા નથી. એક મામા બાપસી મળ્યા હતા તો ધન્ય થઈ ગયો. ને મારા સાથે સાથે તમે પણ ને સિટીમાં હોય છે, સિટીમાં લગભગ નહીં હોતા મામા બાપસી ને હોય તો કમેન્ટ કરજો. ને ગાઈસ સાચું છે. આ ગાઈસ શું છે ઓળખાણ પડે તો કહેજો. તો આ છે ધરો ગાઈસ. જ્યારે આપણે શુભ કામ કરીએ ને સ્વચ્છ અને શુભ કામ કરીએ, કામનું કામ હોય તો આપણે ધરોનું કરવામાં આવે છે. ને ગાઈસ આ છે આપણો લીમડો. ગાઈસ ખૂબ જ ગામડામાં પ્રખ્યાત લીમડો. ને ગાઈસ થોડો વાયરો રહેતો છે, તકલીફ રહેતી ને ગાઈસ આપણે પહેલાના સમયમાં જ્યારે ઘર બનાવતા ત્યારે ખંડિયાથી ઘર બનાવતા ને એ ગાઈસ ખંડિયો બતાવવા જઈ રહ્યો છે. ને ગાઈસ શિકારકો કાઢે પાણી છોટીને ખંડિયાને ઉગાડીએ તો ગાઈસ એક નંબર થાય છે. ને આ છે ખંડિયો ગાઈસ. જોઈ શકો છો ચેટથાળામાંથી બતાવું તમને ગાઈસ. જ્યારે આ બહુ મોટો થશે ત્યારે આનો ઉપયોગ કરવામાં આવશે ને ગાઈસ ખૂબ જ સરળતાથી